सचिव श्री साहू साहेब, मंचस्थ महानुभाव, अधिकारियों, पदाधिकारियों, આજુબાજુની ગ્રામ પંચાયતની પધારેલ ખેડૂત ભાઈબહેનો, આપણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની વાત દેશ કક્ષાએ ચાલી રહી છે. ગુજરાતનો વિકાસ, દરેક રાજ્યમાં ગુજરાતના વિકાસની જ્યારે વાત થઈ રહી છે, એ વિકાસની શરૂઆત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં કરી. અને ફક્ત કૃષિ માટે નહીં, દરેકે દરેક ક્ષેત્રની અંદર જે વિકાસ થયો છે એ આપણે જોઈ શકીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી દરેક ક્ષેત્રની અંદર તમે કોઈ પણ ક્ષેત્ર જોજો, ઉદ્યોગનું કે જો વેપારીના ક્ષેત્રે, કૃષિના ક્ષેત્રે, અને એમાં નિષ્ઠાથી પ્રયત્ન કરે, શિક્ષણના ક્ષેત્રે. વચ્ચે તો એમ બધા આપણે જયારે કર્મચારીની વાત આવે તો કર્મચારી તો રાડ બોગાડી ગયા. હું પણ એક કર્મચારી હતો ત્યારે ખબર પડતી કે આ કામ કેવી રીતના કરવું પડશે, શું કરવું, તેના માટે શું આયોજન કરવું પડશે. કેમ તો જો આ કામ ના કરીએ તો ચાલશે નહીં. અરે દરેકને એમ લાગતું કે આ સરકાર, આ માથાકૂટ, આ બધી બબાલ. પણ આજે આપણને તેના છેલ્લા 4-5 વર્ષ પછી આપણને લાગે છે કે જો આ સરકારે જો આ કર્મચારીઓને જો કામ કરતા ન કર્યા હોત તો આટલો વિકાસ જે શક્ય બન્યો છે ન બની શકે. અને આજે કામ નિષ્ઠાથી કરતા બધા શીખી ગયા છે, નિષ્ઠાથી કામ કરતા હોય છે. અને છેલ્લે હું મારો પરિચય આપી આગળની વાત જે મારા ફાળે આપવાની છે હું કરવા માંગુ છું. હું આ જ ગામનો વતની છું, આ જ શાળાની પ્રથમ બેચનો વિદ્યાર્થી છું. છેલ્લા 30 વર્ષથી માલપુર તાલુકાની આદિવાસી માધ્યમિક શાળા આંબલિયાની અંદર શિક્ષક તરીકે સેવા આપી. 31/10/2011 રોજ નિવૃત્ત થયા પછી મને એમ લાગ્યું કે નિવૃત્ત થયા જ એક ક્ષેત્રમાંથી તો બીજા કોઈ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવું પડશે. તો વિચાર્યું કે બીજા એમ તો શિક્ષણનું ક્ષેત્ર મારે ચાલુ જ હતું. બાબાએ એક સરસ સ્કૂલ બનાવી છે મોડાસાની અંદર. મને કે પપ્પા અહીંયા સેવા આપો. એ કહો અમે 31 વર્ષ સેવા આપી છે, બહુ અનુભવ છે. અત્યારે મારે બીજો ક્ષેત્ર પસંદ કરવું છે. મેં ખેતીના ક્ષેત્રમાં જંપલાયું. આ ગામની અંદર જમીન હતી માટી થોડી ઘણી. વિચાર્યું કે જો ચીલાચાલુ ખેતી કરીશું તો આપણે એમાં આપણને ફાવટ આવશે. તેના માટે સૌ પ્રથમ પ્રેરણા જ્યારે હું 31/10/2011 રોજ નિવૃત્ત થઈને આ ગામમાં આવ્યો ત્યારે અહીંયા આત્મા પ્રોજેક્ટ નામની એક સંસ્થા ચાલે, રજીસ્ટર સંસ્થા સાબરકાંઠાની અંદર રજીસ્ટર સંસ્થા છે. તેનો અહીંયા સેમિનાર હતો મણિયાર મહાદેવમાં. મગનભાઈ એ વખતે મને ફોન કરીને કહ્યું કે અમૃતભાઈ તમારા અહીંયા સેમિનાર છે અને તમારે જો આ તરબૂચ વિશેની નાતી માહિતી અહીંયા આપવાની છે આત્મા પ્રોજેક્ટ દ્વારા, તો આવો તો સારું. મેં તો સારું, હું આવું છું. અને તે વખતે હું એ આત્મા પ્રોજેક્ટનો પહેલો કૃષિનો સેમિનાર મેં એનો અનુભવ લીધો. એ અનુભવથી મને ઘણું બધું જાણવા મળ્યું. તેના જે અધિકારીઓ આવ્યા હતા એ અધિકારીઓએ જે વાત કરી કે કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતના ખેતી કરી શકાય, તેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતના મેળવી શકાય, અને એમણે બધી જે વાત કરી તેના આધારે આ પ્રેરણા મળી કે તો આ રીતના તે પછી તો જ્યારે જ્યારે આવો કોઈ પણ કાર્યક્રમ રાજ્યનો હોય, જિલ્લાનો હોય, કૃષિ મેળો હોય તો અમે 2-4 મિત્રો એવા છીએ તો પોતાની ગાડી લઈને જો પહોંચી જઈએ. કેમ કે ત્યાં ઘણું બધું આપણને નવું જાણવા મળે છે, નવું જાણવા મળે, નવું શીખવા મળે. એમાંથી આપણે અત્યારની ચીલાચાલુ પદ્ધતિ કરતા કંઈક જુદું કરીએ તો આપણને એમાંથી ઘણો બધો લાભ મળી શકે. એટલા માટે એમને જે વાત કરી તે વખતે આ તરબૂચ વિશેની વાત તે સેમિનારની અંદર કરવામાં આવેલી. અને એ વખતે મને એમ થયું કે ચલો કશો વાંધો નહીં, આપણે શિક્ષકમાં ગયા છે, કોઈ અનુભવ નથી, પણ કશો વાંધો નથી, ચલાવીએ આપણે. તો એ વખતે તેમના જે અધિકારીઓ, જે નોન-યુના જે સીટના જે અધિકારી હતા એમનો મેં ટેલિફોન નંબર લઈ લીધો. જે બીજા અધિકારીઓ હતા એમનો ટેલિફોન સંપર્ક કરી લીધો. અને ત્યાર પછી એમણે જે વાત કરી હતી જે પ્રોજેક્ટની અંદર, તો તેના ઉપરથી પ્રેરણા લઈ અને કંઈક નવું કરવાની પ્રેરણા થઈ. અને મેં એ જ વર્ષે તરબૂચ વાવેલા. તો તરબૂચમાં પણ કશું એક પહેલો એકલો કુંતળ ના આવડે એવી પોઝિશન, ખેતી કોઈ દિવસ કરેલી નહીં. 31 વર્ષ નિવૃત્ત થઈને શિક્ષકમાં આવેલા, હવે ખેતી શું એ ખબર નહીં. ત્યાર પછી શરૂઆત કરી તો એમાં જે આપણને ખબર ના પડે પૂછવામાં કોઈ હોતું નહીં. ગમે તેવા અધિકારીને કારણે ટેલિફોનથી ગમે તે પૂછી અને આગળ વધીએ તો અમે ચોક્કસ ફાયદો થાય. અને એ રીતના મેં શરૂઆત કરી. તો એમાં પહેલા મને ટપક સિંચાઈ પદ્ધતિ આપણા ગામમાં 1-2 બનતા સુધી ટપક સિંચાઈ પદ્ધતિના થયેલા હતા. મેં કંઈક મારે કરી જ નાખવું છે ટપક સિંચાઈ. ટપક સિંચાઈ કર્યા પછી આજે મને એમ થાય છે કે જો બધા ક્ષેત્રોમાં એ વખતે કર્યું હોત તો આજે જે ઉત્પાદન લે છે એના કરતા 3 ગણું ઉત્પાદન થઈ ગયું. કેમ કે પાણીનો બચાવ છે, જે તમારે પાવડા કૂટવા પણ દિવસ રાત
એ બચાવ થઈ જાય છે અને ખૂબ શાંતિથી ખેતી કરી શકાય છે. તો એ ટપક સિંચાઈ પદ્ધતિ મેં નેટાફેમ દ્વારા અહીંયા અમલમાં મૂકી 5 વીઘાની અંદર. અને ટપક સિંચાઈ પદ્ધતિ હતી એટલે મને એમ થયું કે તરબૂચનો જે કરવામાં વધુ નથી, તરબૂચનો કશો ખ્યાલ નહીં, કયું બિયારણ લાવવાનું છે પણ ખ્યાલ નહીં. મેં અહીંયા કૃષિ કુટીરમાં એમ પૂછ્યું કે કયું વાવ્યા સારું, તો નવી દ્વારા પેલા મનોજભાઈ સુપરવાઇઝર હતા, મેં કહ્યું કમત કાકા આ તમે સિમરન છો, એ સિમરન સારી જાત છે, વાવો. મેં સિમરન વાવ્યું પણ ખબર નહીં આવી કે સિમરનનું માર્કેટ અહીંયા નથી. સિમરન પાટીદાર એમ કાઢવું કયો પૂછ્યું તો કે સિમરનનું માર્કેટ તો દિલ્હી આ બાજુના નજીકમાં નથી, આનું માર્કેટ બહુ દૂર છે. તો કે દૂર હશે તો દૂર, પહેલા અનુભવ નતો, આવી દીધું. ઉત્પાદન પણ સારું થયું, 3 વીઘામાંથી 3 ગાડી માલ ઉત્પાદન થયું. 200 તરબૂચ 200 મણ તરબૂચ તો ખાવામાં થઈ ગયો અને બહુ સરસ ઉત્પાદન થયું. મોડાસાના એક વેપારીનો કોન્ટેક્ટ કરી મેં અંકલેશ્વર એક ગાડી મોકલી, એક ભરૂચ મોકલી, એક બોમ્બે મોકલી અને 3 ગાડી 3 વીઘામાંથી મને લગભગ 2 લાખ રૂપિયા મળેલા. એ વખતે મેં નક્કી કર્યું કે આપણે નિવૃત્ત થઈ ગયા છે, પેન્શન મળે છે તો પેન્શનની પૂરો પગાર મળવો જોઈએ. તો પૂરા પગાર માટે ખેતીને અપનાવીને એમાંથી પૂરો પગાર થઈ જાય એ રીતનું આયોજન કરીએ. તો આ ખેતીમાંથી મને તરબૂચમાં ખૂબ ફાયદો થયો અને એમાં આજે અધિકારી વર્ગ છે, આવો જો કોઈ પણ કાર્યક્રમ હોય તો પહેલા પહોંચી જવું જોઈએ. તમે તો આ રાજ્યમાં ચાલે છે તો હરતા કૃષિ મેળો પેપરમાં હોય છે તમે ત્યાં જવાની તૈયારી કરેલી. તો આ જૂની જે આપણે ખેતી કરીએ છીએ, ચીલા ચાલુ ખેતી આપણે બધા જ કરીએ છીએ, દરેક અત્યાર સુધી બધા જોઈએ એ જ ખેતી ચાલે છે. ઘઉં, મકાસ, કપાસ, મકાઈ, બરાબર. એમાંથી આપણે જેટલી મજૂરી કરીએ છીએ, જેટલો ખર્ચ કરીએ છીએ એટલું વળતર પણ મળતું નથી. પણ હું તો મેન પાવર પણ નથી આપણી પાસે, અત્યારે માણસો કોઈ રહેવા તૈયાર નથી. એટલા માટે અત્યારે તો નવી ટેકનોલોજી આવી છે. એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો ખેતી કરવામાં આવે, આ રીતના માહિતીઓ દરેક કૃષિ મેળામાંથી કે ગમે ત્યાંથી માહિતી એકત્રિત કરી અને જો એનો લાભ લેવામાં આવે તો મહત્તમ લાભ આપણે લઈ શકીએ એમ છીએ. તો મેં વાત કરી એમ આ નોન યુઝ સીડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પહેલી શરૂઆત કરી ખેતીની. અને ત્યાર પછી મેં જે બીજા વર્ષે મારા તરબૂચ વાવવાની વાત થઈ તો મેં માહિતી લીધી. મારા ભાઈ એગ્રોનિસ્ટના અંતે બધા નંબર હતા. મેં કહ્યું કઈ તરબૂચની જાત વાવીએ તો આમાં ફાયદો થાય. એટલે એમને મને કહ્યું કે તમે આ વખત સુમન 235 વાવો. મેં કહ્યું સુમન 235. તો આ વખત મેં સુમન 235 વાવ્યા. ગઈ વખત 3 વીઘામાં વાવ્યા. તો આ વખત થોડું વધારે લેશું, પણ આ વખત તરબૂચની ખેતીમાં વાયરસનો વધારે હતો અને મોટા ભાગે 15 વીઘામાં પણ આ વખતે તરબૂચ સાકરિયા મને બધા ફેલ ગયા, વાયરસનું પ્રમાણ વધારે હતું. એટલે આ વખત થોડું જાગૃતતા વધારે રાખવી પડી. એટલે દવા, ખાતર, એના માટેની તૈયારી, એના માટે શું કરવું? તો સૌથી પહેલા તો આપણે તરબૂચ વાવવા હોય તો એના માટે તમારે પાળા કરવા પડે. આપણે એમ વિચારીએ કે ભાઈ 5 ફૂટે પાળા કરીએ તો આપણે વધારે ઉત્પાદન બનશે. ના, 5 ફૂટે નહીં, 7.5 ફૂટે પાળા કરવા પડે કે જેના કારણે એના વેલા પથરાઈ શકે. એના ઉપર મલ્ચિંગ કરવું પડે. તો પેલા મલ્ચિંગ શું કામ? મલ્ચિંગ ના કરીએ તો ના ચાલે, મલ્ચિંગ ના કરીએ તો ચાલે, પણ જે ઉત્પાદન આપણે મલ્ચિંગથી અને ડ્રીપથી મેળવી શકીએ એ પેલામાં એટલી સફળતા ના મળે. એટલે મલ્ચિંગ કરીએ તો એનાથી એક ફાયદો મોટો એ થાય છે, ભલે ખર્ચો થાય પણ એ મલ્ચિંગ કરવાથી બે સીઝન આપણે ખેતી લઈ શકીએ. એમાં ઉગારો ઉગતો નથી, પાણી આપણે ઓછું આપવું પડે છે. પાણી જે આપણે આપીએ છીએ ડ્રીપ દ્વારા એ જલ્દી સુકાઈ જતું નથી. 1-2 કલાક મોટર ચાલુ રાખો તો પણ ચાલી જાય. તો આ ડ્રીપમાં મલ્ચિંગ કરવાથી પણ એ રીતના ઉગારો પણ ઉગતો નથી, આપણને દવા ખાતરમાં પણ ફાયદો થાય છે. અને એ રીતના મલ્ચિંગથી અને ડ્રીપથી જો તરબૂચની ખેતી કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે. અત્યારે તો સરકારે આ તમારી ડ્રીપ માટે પણ સબસિડી આપવાની જાહેરાત કરી. આપણે કેટલાક લાભ તો લેતા જ નથી કેમ કે આપણને ખબર નથી. તો આપણે જો આ અધિકારીઓ છે, ગ્રામ સેવક છે, કૃષિના જે અધિકારીઓ છે એમના જો સંપર્કમાં રહીએ તો આપણને ઘણા બધા લાભ મળી શકે એમ. જિલ્લા સંઘમાં આપણને ખાતર કેટલાક મામૂલી કિંમતે પણ આપવામાં આવતું હોય છે જે આપણે લાઈને આપણે નાખી શકીએ. બીજી વાત કે આપણે જે ખેતી કરવા માંગીએ છીએ આપણા ખેતરમાં એ ખેતરની જમીન કેવી છે એની પહેલી ચકાસણી કરવી જોઈએ. આપણે તો ગમે તે કોઈ દિવસ ચકાસણી આપણે કરતા જ નથી. એની પ્રયોગશાળા અત્યારે મફત મોડાસાની અંદર આપણે સરકાર તરફથી એક બસ મૂકેલી હોય છે. ચકાસણી કરવી હોય તો ખેતરમાંથી જુદી જુદી જગ્યાએથી માટીના નમૂના લઈ જો તમે આપ્યા હોય ચકાસણી કરીને કહી દે કે તમારા આ ખેતરની અંદર આ પ્રકારનું ખાતર ઓછું છે માટે આ ખાતર નાખવું પડશે વધારે. તો આપણે જે વધારાના બધા જ ખાતર નાખ કરીએ છીએ એ ખાતર પણ બચી જાય અને આપણને જે ઉપરથી માર્ગદર્શન મળે એ પ્રમાણેનું આપણે ખેતી કરી શકીએ. બરાબર. તો આમાં તરબૂચની ખેતી 70 દિવસની ખેતી છે. 70 દિવસમાં તમારું ખેતર ફ્રી
કોઈ માથાકૂટની કશું નહીં, વેલા ખેંચી નાખ્યા, બીજી વખત મૂકો તો બીજી વખત પણ તમારે એમાંથી પાક લઈ શકો. એટલે ઓછા ખર્ચમાં વધારેમાં વધારે ફાયદો કરાવતી ખેતી આ તરબૂચની છે. શરૂઆતમાં મેં જયારે તરબૂચ વાયા ત્યારે કેટલાકને એમ થતું તરબૂચ થઈ શકે કેમ, આજે એ પછી તો તરબૂચ વાયા, ભણિયાદમાં 2 જગ્યાએ તરબૂચ વાવાયા. તો આ રીતના જો ડ્રીપ હોય તો સારામાં સારી ખેતી આપણે તરબૂચથી કરી શકીએ. એક બીજી વાત મારે કરવી છે કે સરકારે ઘણી બધી સ્કીમો આપણા સમક્ષ મૂકેલી ખેડૂતો માટે. આપણે અહીંયા વીજળી માટે ફોફા મારીએ છીએ, આપણે ફોર્મ ભરી રાખીએ છીએ, આપણને કનેક્શન મળવામાં કનેક્શન એટલો બધો પાવર નથી ગવર્મેન્ટ પાસે બધાને જેટલા માગે એટલા બધાને આપી શકે. બરાબર, અત્યારે હમણાં ડ્રો કર્યો તો મારો નંબર 1700મો નંબર છે મારો ડ્રોમાં. તો વિચાર કરો કે ક્યારે આવશે, 2-3 વર્ષ સમોસા લાગી જાય, 4 વર્ષ. તો હમણાં જ હું માલપુર જતો તો રસ્તામાં એક જગ્યાએ સોલારથી મોટર ચાલુ છે, તો એની મુલાકાત લીધી. સોલાર લગાવેલું છે, 3 પ્લેટો લગાવી છે, 5ની મોટર ફર્સ્ટ ક્લાસ પાણી ઉઠાવે છે 2. અને ખર્ચો મેં એને પૂછ્યો તો એ વખતે આમ તો 1 લાખમાં તૈયાર થઈ ગયું. અત્યારે એનો ખર્ચો છે 2 લાખ અને 15 થી 20 હજારની અંદર તમે પાણી કાઢી નાખી એટલી તમે. એમાં મોટર પણ એમની, પાઇપ પણ એમની, બધું મટીરિયલ પણ એમનું, કશું જ આપવું નહીં, આપણને ચાલુ કરી નાખી દીધું. 2 લાખ ને 15 હજારમાં શું ખોટું છે? આપણે જો 10 વર્ષ સુધી લાઈન લગાવીને બેસી રહીએ તો અને દિવસે 8:30 વાગે મોટર ચાલુ થઈ જાય, દિવસ 8 ત્યાં સુધી એ મોટર સતત ચાલુ રહેશે. બરાબર છે. તો આ પણ એક લાભ લેવા જેવો છે ગવર્મેન્ટનો, સોલારનો. ખેતીનું આયોજન આપણે કરવું હોય તો પહેલા શરૂઆતથી જ આપણે આયોજન કરવું પડે કે એને ખેતર આપણે કેવી રીતના તૈયાર કરીશું, તૈયારી એના માટેની ખેડ, આ તે બધું. પછી બિયારણ, તો બિયારણ આપણે ક્યાંથી લાવીશું? વિશ્વાસપાત્ર બિયારણ, જે અને કેવું બિયારણ સારું કે જે તજજ્ઞો દ્વારા ભલામણ કરાયેલું હોય તેવું બિયારણ જો વાપરવામાં આવે, પસંદગી કરવામાં આવે. પછી દવા ખાતર, તો દવા ખાતરની પસંદગીમાં પણ ધ્યાન રાખવું પડે. આ વખતના તરબૂચના વાવેતરમાં મને એક ભયસ્થાન એ દેખાડ્યું કે મેં તરબૂચ વાવ્યા પણ તરબૂચમાં બિયારણ મૂકતાની સાથે એક જંતુ એવું હતું કે બિયારણ જ ખાઈ જાય, 2 ફૂટરો જુદો જ કરી નાખે. પછી ખબર પડી કે આ જંતુ જે છે એ એના કારણે આ બિયારણ ખાઈ જાય છે. એટલે મેં એમને કૃષિના જે તજજ્ઞો હતા એમનું પૂછ્યું આના માટે શું કરે, તો એમને કહ્યું કે તમે જે વખતે મલ્ચિંગ કર્યું એ વખતે એક દવા છે, દવા જો ચડાવી દીધી હોત તો અંદર એક ઘૂંઘરાને મળી જતું અને પછી તમારો પોલ પાડી અને એમાં બિયારણ મૂકવાનું હતું, કોઈ તકલીફ ના થાય. બીજી વખત મેં બીજા ખેતરમાં કરવાનું હતું એ રીતના કર્યું તો એમાં સંપૂર્ણ સફળતા મળી. એટલે કોઈ પણ વસ્તુ આપણે જયારે ખેતી કરતા હોય તો બીજાને પૂછવામાં કોઈ નાના અનુભવી જોઈએ નહીં. મારા માટે નવો એક હતો, શિક્ષકનો અનુભવ હતો પણ ખેડૂતનો અનુભવ નતો. તો ખેડૂતમાં આ રીતના પૂછી અને આગળ વધવાથી આ વખતે ઓછી જમીનમાં જે હું ધારતો હતો પગાર જેટલું થઈ જવું જોઈએ પણ પગાર કરતા પણ વિશેષ થયું. તો 300 મણ ઘઉં થયા, 114 મણ રૂ થયું અને 2 લાખના તરબૂચ થયા. તો ઓછી જમીનમાં પણ આ રીતના આપણે આ પાક લઈ શકીએ. અને આ રીતના કોઈ પણ કૃષિનો આવા અધિકારીઓ જયારે આપણા ગામડામાં ઘેર બેસીને જો માર્ગદર્શન આપવા આવતા હોય અને આપણે આટલી ઓછી સંખ્યામાં અહીંયા માર્ગદર્શન લેવા આવતા હોય, દરેક માણસે આ માર્ગદર્શન લઈ અને એનો પ્રત્યક્ષ અનુભવ અથવા એનો એ સાહેબો એટલા સુધી આવું આપણે નંબર આપું છું, જાતે સ્થળ ઉપર આવું છું, મુલાકાત લઈ અને આપણને માર્ગદર્શન આપું છું, તો આપણે શા માટે ના લેવું જોઈએ? અને આ રીતના આવો લાભ લેવો જોઈએ. અહીંયા આ કૃષિ રત્ન આયોજકોએ મને બોલવા માટેની જે તક આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તરબૂચમાં ખાસ ખાતરની જરૂર પડતી નથી, એમાં લગભગ 5 ખાતર તમારે ત્યાં આવવા પડે છે. એક 19-19-19, 12-61-0 અને 52-34 અને 13-0-45 અને 0-0-50 આ 5 જ ખાતર કરાવી દો એટલે કોઈ બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ તે છતાં પણ કોઈને જો અનુભવ કરવાનો હોય તો જો ડ્રીપ હોય, ડ્રીપ વગર સફળતા નહીં મળે, આ ચોખ્ખી વાત છે. ડ્રીપ હશે તો જ આમાં સફળતા મળે એવી છે. એટલે જો ડ્રીપ હોય માર્ગદર્શનની જરૂર હશે તો હું રૂબરૂ મારો સમય ફાળવવા તૈયાર. વસ્તુ જય હિન્દ.